હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે ક્વિક એન્ડ ઇઝી કાઠિયાવાડી શાક બનાવવા જઈ રહ્યા છીએ, જે છે ભાખરીનું શાક. તો ચલો જોઈ લઈએ કેવી રીતે બનાવીએ છીએ. તો ચલો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ભાખરીનું શાક બનાવવાના છીએ, જે ચોમાસામાં શિયાળામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જેના માટે મેં સ્પેશિયલ અત્યારના ભાખરી બનાવી છે. તો ચલો બનાવી લઈએ. પહેલાં આપણે ભાખરીના નાના નાના પીસ કરી લઈશું. અનઇવન પીસ કરવાના છે, કોઈ એવું પર્ટિક્યુલર શેપ કે એવું કાંઈ નથી લેવાનું. તો બસ આવી રીતે આપણે ભાખરીના પીસીસ કરી લઈશું, બધી જ ભાખરીના. તો આપણા પીસ થઈ ગયા છે ભાખરીના. હવે એમાં આપણે છાશ એડ કરી દઈશું. થોડુંક ઉપર સુધી રાખશું, સોક કરી દઈશું ભાખરી. ભાખરી એકદમ સોક થઈ ગઈ છે. આ એવી રેસીપી છે ને કે જ્યારે કાંઈ બનાવવાનું મન ન થતું હોય ને તો ખાલી ગરમ ગરમ ભાખરી બનાવી નાખો અને પછી આવી રીતે બનાવો. આપણે લેફ્ટઓવરની કોઈ વાત જોવાની જરૂર નથી હોતી. તો બસ જો આવી રીતે સોક થઈ ગઈ છે. આપણે એમાં મીઠું એડ કરી દઈશું એના સ્વાદ અનુસાર. પછી પ્લસ માઇનસ આપણે કરી શકીએ. આપણે 1 ટેબલ સ્પૂન મરચું લીધું છે, સામે આપણે હળદર લેશું 1/4 ટીસ્પૂન, અને આપણે 1 ટેબલ સ્પૂન ધાણા જીરું લેશું. મિક્સ કરી લેશું, બધું મિક્સ કરી લેશું. આપણે પહેલાં આ બધું મિક્સ થઈ ગયું છે. તો ચલો વઘારી લઈએ. હવે આપણે તેલ એડ કરી દઈશું 1/4 કપ જેટલું. આ રેસીપી એવી છે કે આપણે ડાઇનિંગ પર સેટ થઈએ અને ગરમ ગરમ જ જમવાની મજા આવે છે. એડવાન્સ ગરમ બનાવીને રાખીને પછી ગરમ કરવામાં એટલો ટેસ્ટમાં મજા નથી આવતી. તો બસ આવી રીતે મારે હંમેશા હું સોક કરીને રાખું જ્યારે બી પ્રોગ્રામ હોય ત્યારે. તો આપણે 1/4 ટીસ્પૂન રાઈ એડ કરી દીધી છે. તેલ આવી ગયું પ્રોપર. તો સાથે આપણે એટલું જીરું એડ કરી દઈશું. જીરું પણ થવા આવ્યું છે. તો આપણે લસણ એડ કરી દઈશું. આ શાકમાં લસણ આગળ પડતું બહુ સરસ લાગે છે. થોડુંક ગુલાબી થવા દેશું લસણને. તો બસ લસણ આપણે જોઈ શકો ગુલાબી થવા માંડ્યું છે. તો બસ હવે શાક એડ કરી દઈશું. તો હવે આપણે આને મિક્સ કરી લઈએ અને એક બોઇલ આવવા દઈશું આને. તો તમે જોઈ શકો શાક સારું એવું ઉકળી ગયું છે. તો બસ આ સમયે આપણે મસાલો એનો ટેસ્ટ કરી લઈએ અને પ્લસ માઇનસ જે કરવું એ કરી લઈશું. મીઠું ઓછું લાગે છે. આમ બી પહેલેથી જ મેં ઓછું નાખ્યું હતું, ખાલી છાશ ફાટે નહીં એ માટે થઈને મેં મીઠું એડ કર્યું હતું. ઓલ ઓવર શાકનું મીઠું મેં ટોટલ અત્યારના એડ કર્યું છે. ઘણા લોકો ખાંડ એડ કરતા હોય છે, ઘણા નથી કરતા હોતા. અમે ક્યારેક કરીએ છીએ, ક્યારેક નથી કરતા. તો આજે આપણે ખાંડવાળું બનાવવા જઈ રહ્યા છે. મિક્સ કરી લઈએ બધું. બસ આ ખાંડ ઉકળે એટલે આપણે સર્વ કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે મારું મિની મેલ કાઠિયાવાડી ભાખરીનું શાક. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.